હા મનસુખભાઈ, હા કિંજલ બોલું છું. તમે ઓલો વિડીયો વાયરલ કર્યો છે ને મારો? હા કિંજલ બેન બોલો બોલો. હા એ હું કિંજલ બોલું છું. તમે કેમ ખોટો વિડીયો વાયરલ કર્યો છે? પેલા મારી વાત સાંભળ. હું એમ સીધું તું તારી રીતે વાત કરતો હું કરું, પેલા મને સાંભળી લે તો ખરા ભાઈ. હા બોલો. હવે મારું એમ કહેવાનું તો ભાઈ તારા મમ્મી નું નામ શું કીધું છે ને ભૂલાઈ ગયું મને. આશાબેન. આશાબેન, હા. એટલે ઈ આશાબેને ફોન કર્યો ને, પણ ઈ તો આશાબેને ફોન કર્યો, ચુડેલમાં એ ફોન કર્યો હોય તો ઈ નો થઈ જાય. અને જો માતાજી હોય તો તારી માને જ ન રાતે આવીને સપના કહી જાય મારી કિંજલ રાતે વહી જવાની છે, કાલ વહી જવાની છે. પેલા તમે મારી માની હિસ્ટ્રી જાણો કે હું છે હું નહીં. મારી વાત બધી હિસ્ટ્રી જાણો, પછી બધાની વાત લઈને અમને વિડીયો વાયરલ ન કરી દેવાય, કોઈને બદનામ ન કરે એવી રીતે. મારી વાત સાંભળ. અમે વિડીયો જે વાયરલ કર્યો ને, તો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો કાંઈ દિવસો પહેલાં મનસુખભાઈ રાઠોડ ઉપર આશાબેન ભુવીનો ફોન આવ્યો હતો. તો મનસુખભાઈ રાઠોડે આશાબેન ભુવી જોડે જોરદાર ડિબેટ કરી હતી, અને જ્યાં દીકરી છે કિંજલબેન તેમના વિશે પણ વાતો કરી હતી, જે તેમણે કોલ રેકોર્ડિંગ યુટ્યુબમાં વાયરલ કર્યું હતું. અત્યારે આ કિંજલબેન છે જે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જણાવી રહી છે કે મારો વિડીયો કેમ તમે વાયરલ કર્યો છે. અત્યારે એ જ વાત કરી રહ્યા છે મનસુખભાઈ રાઠોડ અને કિંજલબેન. સાંભળો આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવું પણ ભૂલતા નહીં. જો કે આજરોજ બોટાદના આશાબેનની દીકરી કિંજલનો આજે ફોન આવ્યો હતો, જે બોટાદના આશાબેનનો એક વિડીયો અપલોડ કર્યો હતો, જે ચુડેલમાના ભૂઈ છે, અને સામે શૈલેષભાઈ કાળકા માવતર જેની ચેનલ છે, અને એના પણ અત્યારે વિડીયો અપલોડ ઘણા હાલે છે. હવે દેવના નામે જે કઈ આજે હાલી રહ્યા છે ને, આ માતાજીના માંડવાન જે ડાકલા વાગે છે, આ અમે જે વગાડી લવરિયા ડાકલા છે, જે આ લવ કરે ને એના માટે અમે હવે આ લવરિયા ડાકલા કે ઓલા તો બધા માતાજીના ઘણા હાંભળાય છે, પણ હવે અમે તમને નવા કોસ્ટેકની અંદર રોજે રોજ વિડીયો બતાવતા રહી છીએ. અને ચાહક મિત્રો છો, જેમ બને એમ શેર કરજો, જેથી કરીને આવા ભુવા ભરાડા જે દીકરીઓને ફસાવતા હોય, પ્રેમ કરતા હોય, ઠીક છે પ્રેમ તો બધાને હોય, પ્રેમ કરતા જ હોય, કેમ કે જી चमन में हो माली हो चमन किस काम का, જે સસુરાલ में હોય સાલી हो ससुराल किस काम का. એટલે जिसको આ જે પ્રેમ કરવાના જે માણસના ઓલા હોય, ઈ આ નવા કોસ્ટેકની અંદર જે માતાજીના નામે જે પ્રેમ કરે છે, દાણા જોવાના નામે પ્રેમ કરે છે, મોટા વાળ વધારીને જે પ્રેમ કરે છે, અરે પ્રેમ તો કિસી કો ભી હોતા है ભાઈ, પણ પ્રેમ માતાજીના નામે કરો, ધર્મના નામે પ્રેમ કરો, પ્રેમ તો હોય, આખી જગત કરે છે. જો પ્રેમ ન કરે તો આ બાપુ સારા સંસાર, એ આખું સંસાર ફેરવું. સ્ત્રી વગરની આ જિંદગી નથી. એટલે નારીનો નીતો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડ, ઈ પણ નારીમાંથી જ થાય છે. ને આ જે ધૂણતા જે નારીઓ છોકરા જણે છે ને, આ વાત એની હાલે સાહેબ, કેમ કે મહાપુરુષોને જે જન્મ લીધો ઈ સ્ત્રીમાં. તમે વિચાર કરો કે અભિમન્યુને મારવામાં કુંતાને 6 મહિના જેના કોઠામાં પડીને બહાર નીકળ્યો હોય, ઈ કૃષ્ણને કપટ કરવો પડ્યું હતું. પણ અટાણે જે આ કઈ માતાજીના નામે જે ડિંડક કરી રહ્યા છે ને, એના માટે થઈને આ તમને આ એક ડાકલાના ઢાળમાં સમજાવી રહેશે. સાંભળો કેવું થાય. ભલે મારી એ પવન રાગની દેવી, ભાઈ મારા શૈલેષ ભુવાના કાંડો મેલી, હે મારી આ મારો તારો શૈલેષ ભુવાનો તલવારી લેતો આજ કરી વિડીયા પણ રજૂ કરવાના છે. અને આશાબેન સુડેલમાંની ભૂઈ, હવે જ્યાં સુડેલમાં તમારા પૈણમાં આવતી તમારી છોકરીઓ ભાગી જાય, તમને ખબર રહેતી નથી, અને ધૂણવા ટાણે કોઈના બાપનો તમારા આ જો કાયદા ખબર રહેતી હોય તો તમારી છોકરી ફોનમાં વાતો કરતી હોય, સાંભળો તમારા બધા નાટક. સાંભળે મારી રાજા પટેલના એ હજારાની દેવી, મારી ડગરી વિદાય, અને મારી તારા ભુવા જેવી આવા જેવી કપટું કરે, એ મારી જતી સોનીને લઈને વયા જાય, એ દેવી રામુ ક્યાં લઈ જાય. એ મારા જીવનની મારી નિરાજ મેળાવવાની ગુજરી, આની જેમ ફલક કરે ને એ ભુવા મને હુંકારા નાખવા, પણ એમાં ફલક કેવી કરે, અને માતાજીના કેવા ગુણગાન હોય, કેવા ધંધા કરે છે. પણ મારા જીવનની એ ભાઈ મારો ગધેડાનો વિહામો એ ક્યાં વહી
તું બોલી બોલી હિયા તું બોલી બોલી રે કદાચ આમાંથી કટકા કરી પાછી નીલું બનાવે છે. એટલે બધાય મારા સ્વયંસેવક મિત્રો આ બધાય અમારી કલા હોય છે. આ એક જે માણસને બતાવવા માટે છે કે ભાઈ આ બધી કલા છે. રાવણ દેવ એટલે અમે જો દેવ હોય તો બાપા અમારા ઘરે અમારા બબાટી બોલતી હોય એ બધી વસ્તુ તમારી એક લોલમ લોલ છે. ભૂત ભુવાને ડાકલા તઈને લોલમ લોલ ઈ તો વેમી હોય ને વળગે. આ એક અમારી કલા છે સાહેબ. અમે એટલી જાતની કલા જાણી સાહેબ. હું હાથ જાતની તો ભાષા બોલું છું. એટલે એ બધી માણસની પ્રેક્ટિકલ કલા હોય છે. આમાંથી કોઈ વિવાદિત માણસો આની રીલું બનાવે તો પણ તમે યાદ રાખજો કે આ માણસો આવું કરશે અને કાલે પણ
એક ભુવાનો પર્દાફાશ કરવાનો છે. એ કોટડા સાંગાણી તાલુકાનો ભુવો છે. એને કાલે રજૂ કરવાના છે. તમે જો કેવા ભુવા કેવા નાટક કરે છે અને કેવી પ્રેમ લીલા કરે છે એ આગલા ઓડિયોની અંદર અમે રિલીઝ કરવાના છીએ. તો આજે આ કાળકામાના ભુવાને શૈલેષ ભુવા જે ભાવનગરના છે, કાળકા માવતર અને કિંજલબેને ફોન કર્યો હતો. એ કે શૈલેષ ભુવા હાચા છે. હવે જોવા કેવી દંત કથા છે. છોકરી ભણેલ નથી, એટલે જો ભણેલ હોય ને તો સાહેબ એનામાં જ્ઞાન હોય. આ છોકરી ભણેલી નથી અને આ બે ભુવા આ માતાજીના જે આખું ઝુંડ હતું ને એમાં જ શિનાળવા નીકળ્યા. એ વિચાર કરી લ્યો. અહીંયા સુડેલમાંની ભૂઈ હતી, એની છોકરીએ શિનાળવું કર્યું, એને ખબર ન રહી. ઓલો ભુવોએ કરતા છોકરી ઉપાડી લીધી, એને ખબર ન રહી. એટલે આ શિનાળવાનું કારખાનું છે. પ્રેમ કરો એ સંવિધાન થકી છે, કાયદા થકી છે, કોઈ દેવી દેવસ્થાન થકી નથી. એટલે ધર્મના નામે જે કાંઈ પ્રેમ લીલા કરો છો એ તમારા ખુલ્લા પાડવામાં આવે છે આજ રોજ. હવે વિડીયો સાંભળો કિંજલબેનનો શું કરે છે. એમાં શૈલેષ ભુવા પણ શું કે છે, છોકરી કેવા નાટક કરે છે, એની માં શું કે છે. એક શબ્દ ઉપર તમે ધ્યાન આપજો, જેથી કરીને તમને આવા નવા ઓડિયો અમારી યુટ્યુબ ચેનલમાંથી તમને રજૂ કરતા રહેશું. અને અમારા દીકરાને પણ યુટ્યુબ ચેનલમાં દાસી જીવન લાગો છો પ્યારા અંકિતભાઈ રાઠોડ એની યુટ્યુબ ચેનલ ઉપર આજે રિલીઝ થયું છે. જેમને પણ અંકિત રાઠોડ મારો દીકરો છે, પણ સુપરસ્ટાર ગાયક કલાકાર છે. ભજન, સંતવાણી, લોકગીત, લવ સોંગ એ એમની ચેનલમાં અંકિત રાઠોડ ઓફિશિયલ ચેનલ ઉપર જેમને નિહાળતા રહેજો. જે મારો દીકરો છે એટલે બાપ કરતા દીકરો હવાયો છે. બાપ શેર તો દીકરો સવા શેર. આ યુટ્યુબ બે બાપ દીકરાની ચેનલ ઉપર જોતા રહેજો. ભજન, સંતવાણી મારા દીકરામાં આવશે અને આ બધા બાપા મારી ભવાડા બધે મારી ચેનલમાં આવશે. સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો, શેર કરતા ભૂલતા નહીં. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો. હાલો. હા મનસુખભાઈ. હા કિંજલ બોલું છું. તમે ઓલો વિડીયો વાયરલ કર્યો છે ને મારો? હા કિંજલબેન બોલો. હા એ હું કિંજલ બોલું છું. તમે કેમ એવો ખોટો વિડીયો વાયરલ કર્યો છે? પેલા મારી વાત સાંભળ. હું એમ સીધું તું તારી રીતે વાત કરતો હું કરું, પેલા મને સાંભળી લે તો ખરા ભાઈ. હા બોલો. હવે મારું એમ કહેવાનું તો કિંજલબેન તું ભણેલ છો કે નથી? હા હું ભણેલી છું. કેટલું ભણેલ છો? 8. 8. ઠીક. હવે એમાં એવું છે કે તારી મમ્મીએ ફોન કર્યો હતો કે આજે તારા ઘરવાળાનું નામ શું છે? શૈલેષ. હા. એટલે તું તો કે બહુ સમજદાર છે મારી દીકરી. ની તો તને જો કે તે રેકોર્ડિંગ સાંભળ્યું છે. હા મેં બધું સાંભળ્યું. હા કે મારી દીકરી બહુ બુદ્ધિશાળી છે, મારી દીકરી આવું કરે એમ નહોતી, આવું બધું હતું. એટલે અમારે તો એક છે કે આજે આ જગ્યાએ તું જ જેદી માં બનીશ, ઈ જગ્યાએ તું જ જેદી માં બનીશ તો તને પણ બેટા એ વેદનાની, કેમ કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે મોટપની મજા મને આજ કડવી લાગે કાગડા. કેમ કે ઈ છે ને મોટપની મજા કદાચ હોય. આપણે એક યુવાન છો, પ્રેમ હોય, કરતા હોય, એનાથી આપણો કોઈ મતલબ નથી. અમારો મતલબ તો બેન એનાથી હતો કે આ ભૂવો હતો જે પ્રેમ બધાને કરતા હોય. પ્રેમ અમે લવ સોંગ ગાઈ છીએ, પ્રેમના ગીતો ગાઈ છીએ, એનાથી કોઈ મતલબ નથી. હાલો. પણ આ વાત જ ખોટી છે હાવ. તમે જે મારી મમ્મીએ કીધું ને બધી વાત જ હાવ ખોટી છે. મારી મમ્મીએ તો ખુદ મને કરાવરાયું છે એની હારે. તમે સમજો છો? મારી વાત સાંભળ. જો હું તને મને સમજી લેતો, જો ઈ અત્યારે તને કદાચ જો તું બોઈ ને તો નહીં મને કોઈ શીખવાડતું નથી, મને કોઈ કહેતું નથી. મારી વાત સાંભળો. એની ઇજ્જત મારી ઇજ્જત છે એટલે ઈ તમે ઇજ્જત આપો. ખોટી વાત કરો, સાચી વાત કરો તમે તારે. હું કેમ ના પાડું છું તમને? થોડુંક બેટા મારી વાત સાંભળ. પણ હું થોડુંક તને પૂછું છું ને. મેં તને એવું કીધું કે હું તને જવાબ નથી દેતો, હું તને પૂછું છું ને. પણ હું હા બોલો. તમે પેલા તમારે સાંભળી લો. સાંભળી નહીં, હું તને પૂછું એટલી વાત કર. આ તમારા ના ભુવાને હાલ હું કહું છું જે હોય તે એમાં મારે પડવું નથી. આ ભુવો તમારા ઘરે પગલા પાડવા આવ્યો તો કે નતો આવ્યો? પણ પેલા અમે ન્યા ગયા હતા. એમ નહીં. વાત કરું ન્યા તમે છે ને, હું એમ કહું છું તમારા ઘરે પગલા પડે. ભલે હું ના નથી પાડતો બેટા, પ્રેમ છે એમાં હું નથી ના પાડતો. પેલા તમે સમજો. પેલા હું એની અમે 2-3 વખત ગયા કે અમારા ઘરમાં આમ તકલીફ છે ને તો તમે આવો. પછી એ આવ્યા. હાલો ઈ થઈ ગયો. સાંભળીએ કે તમે ન્યા ગયા, પછી તમે ન્યા ગયા તા દાણા જોડે હતા, શું કર્યું? દાણા નથી જોતા. તો તમે ન્યા ગયા પછી ત્યારે તમે શું વિધિ કરી હતી? વિધિ કાઈ નહીં, કાઈ વિધિ જ નથી કરી. તો તમે ન્યા ગયા તા તો શું લેવા ગયા તા? ખાલી કે માતાજીને કયો એમ કે અમારું સારું થાય એમ. ક્યાં માતાજીને? હે સોડદરા મંદિર છે. એટલે ક્યાં માતાજી પાસે ધા નાખી એમ પૂછું? ચાવનમાં ને કાડકિયામાં.
એટલે પછી તમે બધી ધા નાખી. અને છે ને હું તમને મનસુખભાઈ કહું, ઈ છે ને દાણામાં માનતા નથી ને દાણા બધી જિંદગી મેં કિંજલ જોયા. છે ને મને તું આડી આડી વાતો કરીશ તો હું થાકી જવાનો. કેમ કે બેટા મારી વાત ને થોડી સમજી લે. હા બોલો. હું એમ કઉ છું કે ઈ પછી તમે ન્યા ગયા તા, હાલો સાંભળી લ્યો. પછી તમે ન્યા પૈગે લાગ્યા ને ધા નાખી. બસ ધા ની અંદર તમારે શેના માટેનો પ્રોબ્લેમ હતો ને તમે ધા નાખવા ગયા હતા એમ પૂછું છું. તમે હાલો 3 વાર ગયા પણ શેના માટે ગયા હતા એમ? એ મને એક બંધ કરતો હતો ને, હા એટલે ઈ અમારે એને છુટકારો લેવો તો એથી, હા એટલે અમને હેરાન કરતો હતો ને, એટલે આની પાસે ગયા કે અમને હેરાન બહુ કરે છે, આવી રીતે કરો. અને એને મારી હાટુ થઈને એને ઝઘડો વાત કર્યો એ દરબાર સાથે. કોને કર્યો? હા શૈલેષે. શૈલેષ. એટલે પછી ઈ તો પછી શૈલેષ ને ઝઘડો કર્યો તો ઈ તને કઈક વાત કરી હોય તો ઝઘડો કર્યો ન કરે? એને કીધું કોઈને કે ઈ ઝઘડો કરે? અમે કીધું તારી મમ્મીએ કીધું? હેરાન કરે છે એમ. પણ ઈ તારી મમ્મીએ કીધું તું તે કીધું તું? મારી મમ્મીએ ખુદ કીધું તું. કેને કીધું તું? શૈલેષ ને? હા શૈલેષ ને. એવું રેકોર્ડિંગ છે તારી પાસે? તારી મમ્મીએ કીધું હોય એવું? હું તમને કોલ ડિટેલ કઢાઈ દઉં મારી મમ્મી શું બોલી છે. મારી મમ્મી કિંજલ મારે સાંભળ કે એમ છે ને, આજે જો તારી મમ્મી એ ભુવા જ છે ને? હા ઈ ભૂય જ છે. ઈ ક્યાં માતાજીની ભૂઈ છે? ઈ ચુડેલમાની. તો ચુડેલમાની ભૂઈ છે તો ચુડેલમાં એના પૈણમાં આવત ઈ સાચું ન બોલે? ના નહીં ખોટું બોલે છે. હું કહું છું ને મારી હિસાબે ઈ ખોટું બોલે છે. તારી માને ભૂલી જા. હું તારી માને ભૂલી જા. પણ તારી માના પૈણમાં ચુડેલમાં આવે છે, ચુડેલ તો સાચું બોલે કે ન બોલે? ના ઈ સાચું બોલે પણ ઈ ખોટું બોલી છે. કોણ? મારી મમ્મી. તારી મમ્મી ખોટું બોલે પણ માતાજી ખોટું બોલે? તો માતાજીએ તમને ખુદ આવીને કીધું? તારી માં ધૂણતા ફોન નથી કર્યો કિંજલ. ઈને તો કીધું. હું તમને એ જ કહેવા માંગુ છું. હા પણ એટલે તો ઈ તારા મમ્મી નું નામ શું કીધું છે એનું ભૂલાઈ ગયું મને. આશાબેન. આશાબેન. હા એટલે ઈ આશાબેને ફોન કર્યો ને, પણ ઈ તો આશાબેને ફોન કર્યો. ચુડેલમાં એ ફોન કર્યો હોય તો ઈ નો થઈ જાય. અને જો માતાજી હોય તો તારી માને જ ન રાતે આવીને સપના કહી છે મારી કિંજલ રાતે વહી જવાની છે, કાલ વહી જવાની છે. પેલા તમે મારી માની હિસ્ટ્રી જાણો કે હું છે હું નહીં. બધી હિસ્ટ્રી જાણો પછી બધાની વાત લઈને અમને વિડિયો વાયરલ ન કરી દેવાય, કોઈને બદનામ ન કરે એવી રીતે. મારી વાત સાંભળ. અમે વિડિયો જે વાયરલ કર્યો ને ઈ ભુવાનો છે. ઈ તમારે ખોટો વાયરલ કર્યો છે, સાચો કરો. હું તમને એમ કહું છું લગન કર્યા. સાંભળ કિંજલ, હું તને એટલે તો પૂછું છું કે તમારા ઘરે હાલ પાછા આપણે ઈના ટોન માં આવી જાય. હાલી વાત કાપીને આપણે વાત ડોંઢાવી નથી. તારા મમ્મી ના ઘરે તું કુંવારી હતી. હા. તમારા ઘરે આ જે ભાઈ તારો હસબન્ડ જે છે ભુવો કાળકા માવતર, હાલો કાળકા માવતર તમારા ઘરે પગલા પડવા આવ્યો. હવે કઈ તારીખે પગલા પડવા આવ્યા હતા? ઈ તારીખ થોડી યાદ હોય. હાલો તારીખ ની અંદાજે વરદી કેડે ક્યારે આવ્યા હતા? નહીં વરદી નહીં, 7-8 મહિના થયા છે. 7-8 મહિના થયા. પછી તમારા ઘરે પગલા પાડવા આવ્યા ત્યારે તમારે ભુવારે વાતચીત તારે થતી હતી? નહીં. પછી આ તારી વાતચીત જે ચાલુ થઈ ઇન્સ્ટા માંથી થઈ ફેસબુક માંથી? નહીં. તો આખી વાત સમજ. જો તાર નંબર દીધો હોય ઈ અત્યારે જો કિંજલ, એક હું તને કહી દઉં કે એક જો સ્ત્રી જાતિ છે અને બેટા એક માં જેવું જાળવાનું, જો તું પોતે એવી વાત કરે ને તો અમે એમાં સક્ષમ નથી. કેમ કે કોઈની માં હું તમને ખુદ કહું છું ને મારી શું કરે છે મને ખબર છે. તમે મારા મમ્મી નો હું તમને સબૂત દઉં બધું કે રેકોર્ડિંગ. જો હું એમ કહું તારે જેટલું બોઈ ને એટલું તારી પપ્પા. હા મારી વાત સાંભળો. મારા પપ્પા છે ને છતાંય પપ્પા માફ કર, મારી વાત સાંભળ, માફ કર. હું તને પ્લીઝ મારી એક છે કે કોઈ પણ ઉધડી વાત કરવાની. જો આજે તને મોટી કરી તું કેટલા વર્ષની થઈ? વાત સાચી છે બધી, પણ ઈ ખોટું બોલ્યા છે તમે. તો જો મારી સાંભળ, આજે તું પ્રેમ તો બધા થાય. મારી વાત સાંભળો. હાલો હા, કેમ અવાજ કપાઈ જાય? આ અવાજ આ ટાવર ઓછો આવશે ને એટલે. હાલો. હા તે છે ને મારી મમ્મી એમ કેતી હતી કે આવા ધંધા કર ને આવા ધંધા કર. એટલે મારે કઈ ધંધા કરવા નહોતા બરોબર, એટલે મારે ઘર બાંધીને બેસી જવું હતું. અને આ શૈલેષ રહ્યો ને, શૈલેષ એની પાસે હું કેટલી 8 વખત મારી મમ્મી ની હિસાબે મને પાછી મોકલી. હું 8 વખત એની વગર હું નથી રહેતી ને. એને તો મને 10 વખત કીધું. હું પૂછું છું, હું તને એટલે જ તને કઉ છું તું મેલા, હું તને જે પૂછું છું ને એટલે તને આખી હિસ્ટ્રી એના માટે પૂછું છું કે આપણે દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હું એમ કઉ છું કે તમારા ઘરે પગલા પાડ્યા
ત્યાર પછી તારે આ જે તારા પાછું કરવાનું નામ ભૂલાઈ જાય મને ભાઈ, આપણે હું ધર્મેશ શું નામ, શૈલેષ સારે તારે પછી જે ચર્ચાઓ થઈ ઈ ઇન્સ્ટા માંથી થઈ, ફેસબુક માંથી થઈ, તારે ફોન માં બે વાતો કરતા હતા. હવે તારે આ જે ભુવા અરે પ્રેમ થયો એ કેવી રીતે થયો એમ તને મેં પૂછ્યું કે ભાઈ હાલો ઈ જે હોય તે ઈ પ્રેમ થવાનું કેવી રીતે થયો? એમ તારી મમ્મી ને છોડ્યા પછી પ્રેમ છે ને પ્રેમ ને માન નથી, તું એમ કે એનો મતલબ ઈ થઈ ગયો. તારી માએ કીધું તો અટણ તારી માં રોય છે, હવે તારી માએ કીધું તમે એમ કેતા હતા ને એમાં રેકોર્ડિંગ માં એમ કીધું છે ને કે એ હાવ ખોટી વાત છે, બરોબર? તમે કયો ને એના સબૂત નાખું, એને પૈસા નાખ્યા છે ને સબૂત મારી પાસે પડ્યા છે, સ્ક્રીનશોટ તમને નાખું બધું. હા નાખાલ બરોબર, બધું સ્ક્રીનશોટ નાખો ને. મારી વાત સાંભળજો, હવે ઈ છે ને અત્યારે તું પ્રેમમાં છો, તું એટલે અટણ તું બધાયનું બોલી, એમાં અમે તને સહકાર નો આપીએ, કેમ કે આક્ષેપ છે ને ઈ કોઈ પણ તો પછી તારી માને તું 20 વર્ષની થઈ તો તેદી કેમ નો કીધું? અટણ ગયા પછી તું બધું બોલસ. પણ અત્યારે તું મારી વાત સાંભળી, એના ખરી ગયા પછી તને અટણ આ ખબર પડી તો તું 20-22 વર્ષની થઈ તો ત્યાં લગ્ન તને કેમ તે કોઈ કીધું નહીં? તો તેદી કેમ કોઈ વાત નો કરી? મારી મમ્મી આખી જિંદગી મારે આ દાલતું હતું, આમાંથી મારે નીકળવું હતું ને એટલે તું આની પાયા વહી આવી છું, આમથી નથી આવી. મને કઈ શોખ નથી થયો, કોઈને માં મીકવાનો શોખ નો થાય એટલે વહી આવી છું. જો હવે ઈ હું તને કિંજલ કહું કે અત્યારે જે કઈ જે તું વાત કરસ ઈ તો બધીની માયું હરખી ન હોય, એનું મારું હોત ને તો આવું ન કરે, ખોટી વાત ન કરે, સાચી વાત કરી હોત ને તો મને ગમે. હા પણ ઈ તને એવું કરાવ્યું કે રેકોર્ડિંગ તારી પાસે મારે સાંભળ, જો સાંભળી તો ઈ જેદી તને વાત કરાવી એના પુરાવા દીજે ને, હું તમને નાખીશ તમને બધું. હા પણ ઈ પછી મારી મમ્મી એમ કે છે ને કે આવડા ત્રણ છોકરી મારી નાખી, તમારી પાસે સબૂત છે? એની પાસે સબૂત છે, પેલા સબૂત લાવીને દો, પછી તમે વિડિયો મેકજો. જો મારી વાત સાંભળ, અત્યારે છે અમે વિડિયો છે ને મૂક્યો છે ને બેટા, પણ તમારી વાત જો મનસુખભાઈ તમને ભલે ખોટું લાગતું હોય, મને ખોટું, હું હારો માણસ એને મારી મમ્મી બોલ્યા એમ તમે બોલ્યા, બરોબર? તમારી પાસે સબૂત છે? એને ત્રણ છોકરી મારી નાખી, કઈ મારી વાત સાંભળ, જો છોકરી મારી નાખી કે મરી ગયા જે કર્યું હોય તે ઈ તમારી, પણ અત્યારે જે માતાજીના નહીં આ તો માતાજી છે, અમારું નામ નથી બધું માતાજી જે કર્યું છે ઈ તો માતાજીના ભૂવા તારી માં સાંભળી આપણે સાચો ભૂવો છે, ખોટો ભૂવો નથી, સાચો છે. કોણ? આ શૈલેષ રે ને, શૈલેષ ઈ સાચામાં છે, ખોટામાં નથી. સાચામાં હોય તો જો કિંજલ મારે સમજો, આપણે એટલું બધું વાત નથી કરવો અને એટલું બધું. હવે કે સાચો ભૂવો હોય તો મારા બેંક એકાઉન્ટ નંબર એને અપાવી દો. કેનો? મારા બેંક એકાઉન્ટ નંબર પૂછી લે, તું એને પૂછ કે કારકામાનો રાવળદેવ બોલે છે કે મારી તારા એકાઉન્ટ નંબર કેટલા, મારા બેંક એકાઉન્ટ નંબર આપી દે, મારા છોકરા કેટલા સી કહી દો, હાલો મારે કેટલી બાયુ સી કહી દો. એવો દુનિયા કોઈ નો કહી શકે કે વિશ્વાસ હોવો પડે. કિંજલ હવે હું વિશ્વાસ તો રાખું, પૈગે પડું અને તમે જો ઈ કરું, તમે પૈગે લાગુ, વિશ્વાસ હોવો પડે. હું તને કિંજલ એમ કહું છું કે હું તને એમ કહું કે હું મોઢામાં ખાવડું લઈને પૈગે લાગુ કે ભાઈ હાલો ભાઈ ધર્મભાઈ ભુવા હું હિન્દુ ધર્મ માનવી સીવી અને એટલે અમે માતાજીને માનવી. બેન આ જે કામ કર્યું ઈ ધર્મ નું કર્યું છે કે પ્રેમ પ્રકરણ છે? આ જે પ્રેમ પ્રકરણ છે કે માતાજી કાળિકામાનું વાલ્યું છે? આપડા જે અત્યારે તમે જે રહ્યો છો ઈ કાળિકામાનું. એક સ્ત્રી અને એક પુરુષ, એક પુરુષ ને પુરુષ વગર પૂરું થાય? પણ ઈ હું તને એમ કહું છું તો ઈ તો માતાજીના નામે છે, જી તો હું સમજુ છું. હા તો એનું નામ જ શું લેવાની જરૂર છે? કેનું ઈ નામ જ ખોટું આવ્યું છે ને. પણ તો બરાબર અટાણે જો કિંજલ મારે સાંભળે, આ જે શૈલેષ છે એને મોટા મોટા વાળ રાખ્યા તો અટાણે તો એને ભુવા હોય એ સંસાર નો બાંધે? એ સંસાર નું નથી કેતો બેટા, હું એમ કઉ છું કાળિકામાં આવતા હતા, અટાણે કાળિકામાં આવે છે કે આવી ગયા? બે આવે છે. તો કાળિકામાં આવતા હોય તો મારું કઈ કરી દે ને માઈ ગયું, મારે હું તમારી ભેગો વિયાવું સેવા કરવા. બાપ ના મારો બાપ મરે છે, હું ખોટું બોલું? હા તો વિયાવો. હા તો પણ મને કાયકામાં એક તો પરસો દઈ તો થાય ને, શૈલેષ ને પૂછી લ્યો, શૈલેષ ને કે હું બાપ તમને તો જો એમ કિંજલ બેટા આડું બોલતો ના હાલે. હું એમ કહું કે હાલો તમે, અને તારી માય ભૂઈ છે ને આય ભૂવો છે,
આમાં મારી વાત સાંભળો, લાંબુ ટીકીની વાત અલગ રહી, મારી વાત સમજો તમે. આમાં જો આ વિડિયો તમે ડિલીટ નહીં મારો ને બદનામ કર્યા છે અમને તમે ને મારી મમ્મીએ. ઈ તને કહી દઉં કિંજલ, ઈ તને કોઈ ચડાવતું હોય જો ધમકી નહીં, મને કોઈ ચડાવતું નથી. ઈ તને ખોટી વાત છે અને કઈ જોતું નથી મારી. ઈ જો તમારી માથે હું કાયદો મૂકીશ. જયારે તારે કેવડો મૂકવો છે કાયદો? બે માથે કાયદો, તમારી એકની પર નહીં, મારી મમ્મીની તમે બે ઉપર કાયદો મૂકીશ. કિંજલ અત્યારે જે તે મને ફોન કર્યો છે, હા હું તમને સમજાવવા જ બીકો છે મેં. હા મેં એટલે મને સમજાવવાનો, હું બહુ સમજેલો માણસ છું. અને કિંજલ બેટા આ છે ને એમાં ઈ કદાચ તું કઈ ઓલા ધમકાન ધમકીન કરતી હો તો ઈ તારા હું તમને ભાઈ માનું છું, મારી વાત સાંભળો. હું તમને ભાઈ માનતી હોય પછી પાછું કાયદામાં વાતો બતાય. આ ડરતા ન હોય, આમાં તારક છે અને બધી તારો આવડો ભાઈ તમે ખોટો વિડિયો હા તારો ભૂવો રહ્યો ને આવો કર્યો કરે તારા વાયરલ કરો. સાંભળે તારા ભૂવા ને આ શૈલેષ ભૂવા અને આમાં જો આમાં કાઈ થયું ને તમે વિડિયો નહીં વાયરલ ખોટો વાયરલ કર્યો છે એટલે હું કુંડી કરીશ ને મરીશ ને એટલે હું તમારું ને મારા મમ્મીનું બેનું જ નામ લઈ ખોટો વાયરલ કર્યો છે. સાંભળજો, જો તમે દવા પીજો પણ ઈ મરી જાવ. જો સાંભળી લે બેટા, મરી જાવ મેં તમને કીધું ને તમે મરી જાવ. તમે ભૂવા ધૂણતા ખોટો વાયરલ કરો એટલે કેમ કેમ પોહાય? સાચો કરો ને, તમને કોણ ના પાડે છે? મારી વાત સાંભળ, ઈ તું તારી મમ્મી આ બધું તમે ધૂણતા પ્રયોગ કર્યો છો. પ્રૂફ આપું બધું દેતી નથી પ્રૂફ વાતો કરે. તું મને પ્રૂફ દેજે, હું તને કહું તો છું. તમને નાખું નાખી દો. જો મારી વાત સાંભળી લે, બાકી તું એમ કેતી હો કે કોઈ કાયકામાં ના હિસાબે ફરિયાદ કરવાની છે તો કાયકામાં કહી દો. તમને બધું પ્રૂફ નાખું અત્યારે વાત આપણી પૂરી થાય ને એટલે હું તમને તરત નાખું. હા સાંભળી લે કિંજલ એક મિનિટ જો તા શૈલેષ પાસે આટલું બધું દેવ છે, પરચો છે, પછી ફરિયાદ ની વાત ન કરાય. કઈ શૈલેષ ના પગમાં પડી જાય ને એને કહી દે મને મૂંગો બેરો કરી દે ને અમારા ઘરે છોકરાની બાયું માદિયું પડી જાય ને બધું. હાચો આવડો પ્રૂફ નાખું એટલે તમારે મારે પ્રૂફ નહીં ખબર. અટાણે તે ફરિયાદ ની વાત કરીને કાયકામાંનો ભૂવો છે, સાક્ષાત કાયકા છે અને કાયકામાં પરસો કાયકામાં શૈલેષ મને મૂંગો બેરો કરી દે. મનસુખભાઈ મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે છે ને પેલા પ્રૂફ જોઈ લો, સાચું જોઈ લો પછી મારી પ્રૂફ હોય તો તું તારી માં વિરુદ્ધ તાર ફરિયાદ કરવી છે ને તે કેમ તારી માં વિરુદ્ધ ફરિયાદ ન કરી? તું હવે વાતો કરે તો ઈ તો કોઈ સાંભળી લે. ઈ તો તું પોલીસમાં ડિલીટ નહીં મારું એટલે હું ફરિયાદ કરવાની. ભૂલી જા, વિડિયો તો ડિલીટ આજીવન નહીં થાય. ઈ તો તારે હું મરીશ ને તો હું બેનું નામ લખાવીશ, બરાબર? ઈ તારી મેટર થઈ ગઈ બેટા. મને ધમકી નહીં, ખોટું વાયરલ કર્યું છે તો આપણે ખોટું કર્યું હોય તો ફરિયાદ કર. તો તને મેં એવું ના તમે મને ખોટી રીતે કરી છે સમાજમાં. બેટા આપણે જો કોઈ પ્રેમ પ્રકરણમાં કાળિકામાંનો ભૂવો પ્રેમ કરતો અટાણે કિંજલ તને ભૂવો ડંકી મારે છે ને તને પંપ મારે છે, તું મારી આગળ દોડ કર. ડંકીને મારતો મને સાવનમાં કાળિકામાંના હમ. હું કાળિકામાં વાળો નથી, હું સાવનમાં વાળો નથી, હું બોલપેન વાળો છું બેન. તારે કારિકામાં ડર મને બતાવતી નહીં. કારિકામાં એક દોરો નહીં. નહીં ડર નથી બતાવતી. તારે કારિકામાં નો ડર તારા ઈવડાઈ ભાઈ શૈલેષ પાસે રાખ ને શૈલેષ માની કારિકા ને મોકલ રામ હોય. નકર તારે કારિકામાં હારે વાત કરે, નકર શૈલેષ હારે વાત કરે. હાલો કિંજલ શૈલેષ હારે વાત કરે. વાલ મનસુખભાઈ હું તમને મારી વાત સાંભળો. મને શૈલેષ હારે વાત કરે. તારી માં નામ છે, જો તને તારી માં વાલી હોય. મારી વાત સાંભળો. હું તમને એટલું જ કહું છું, તમે વિડિયો ખોટો ન ચડાવો, હાચો ચડાવો. હાચો જ છે ખોટો તો ભાઈ કાયકામાં તમે ધૂણતા ભૂવાય તું ભૂવાના ઘરમાં શોખ નથી. તમે હાચો કહો છો ને? તું ભૂવાના ઘરમાં તે ભૂવાડે સાંભળી લે, તે ભૂવાડે પ્રેમ કર્યો કે નથી કર્યો? મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો. એમ નહીં મને ભલે ઈ કે હું પૂછું એટલે પેલા કિંજલ બેટા મારી વાત સાંભળી મારો દીકરો. હું તને કહું છું બેટા તારે ભૂવા હારે તે પ્રેમ કર્યો, કારિકામાંના ભૂવા હારે તારે પ્રેમ કર્યો કે નથી કર્યો? હા મેં કર્યો. હવે તો પછી મારી વાત કેટલી છે કે ભૂવાએ તને લઈ ગયો કે નથી લઈ ગયો? ભૂવા હારે તે લગ્ન નહીં લેવા નથી આવ્યા, હું મારી જાતે આવી છું. પણ તારે સાથે પણ તને પ્રેમ કર્યો તો તું ગઈ ને, પ્રેમ વગર નો જાય. પ્રેમ મને નથી કર્યો, મેં કર્યો છે, એને મને નથી કર્યો. એ તો મને કે કર્યો કે એને કર્યો, તે ભૂવા હારે કર્યો કે નથી કર્યો? કારિકામાંનો ભૂવો છે કે નથી?
આ ભુવા બધાય છોકરીઓ નથી રેખતી, મેં દવા હોત પીધી હતી. હું તમને દવા નહીં ખોટા નાખી. હા, મેં દવા હોત પીધી હતી. હવે તારે દવા પીધા છે, હવે તને કાર્યક્રમનો ભૂવો મળી ગયો છે, હવે ક્યાં તારે દવા પીધા છે? હવે તમે ખોટો વાયરલ હું કામ કરો? સાચો કરો એ હું તમને કહેવા હાચું તો માંગુ કરું છું. છું કિંજલ, હાચું તો કરું છું બેટા, કે તે ભૂવો તને લઈ ગયો એની વાત હતી કે નહીં? એ વાત સાચી છે, પણ તમારી વાત ખોટી છે એમાં. એમાં ભલે રે. મારે અમે કોઈ સાંભળ્યું. જો અમે નહીં. ચાલ, પૈસા લીધા એ ખોટી વાત છે. કિંજલ, પછી તને કિંજલ, છોકરી માની હવે ખોટી વાત છે. સાચી વાત કરો. સાંભળ, જો કિંજલ, મારે ઈ સાચી ખોટી તું ને તારી માનો પ્રશ્ન, હજી મારો નથી. એમ નહીં, માની માર પાસે હવે ઈ મારે કઈ સોગંદનામા મંગાય નહીં. હું એક કાર્યકર છું. મારી વાત સાંભળો, મનસુખભાઈ. મારી માર મમ્મીનો પ્રશ્ન છે ને, તમે એમ કહો છો ને, હા. તો તમે શું કામ વિડીયોમાં બોલ્યા? શું તમે શું કામ વિડીયો બોલ્યા કે છોકરીને ત્રણ છોકરીને મારી નાખી છે? ભાઈ, જો હવે ઈ તો સાંભળ, ભાઈ, જો સાંભળ. ઈ તમારી મેટર થઈ ગઈ. ભુવાએ સાંભળે, એ ભુવા બધાય હવે જો કિંજલ, ભુવા બધાય આવા સિનારવા કરે છે. ઈ તો અમે જોતે બધા હોય જ છે, બધા શીંડાવડા છો. હાદા છોકરા હોય ને ઈ શીંડાવડા જ કરતા હોય. બધા શીંડાવડા અમે ઈ ભલે કર્યું બેટા, એની અમે મારો વાંધો નથી, પણ કાલકા બોલું ઈ વાત કરું છું હું, બીજું કાંઈ નથી. નહીં. અને ઢૂંઢતા વાત નથી કરી એમ, અને એને કાંઈ એવું કાંઈ થયું નથી, બરોબર? હવે ક્યાંથી જો હવે અટાણ મોવારા કાપી નહીં કે મારી ના ભાઈ મોવારા કાર્યક્રમ કાઢ લે કે હવે ઈ હેન્ડસમ થઈ ગયો. હવે અટાણે તો આખું બધું ઈ તો મેં વાળ કપાવરાવ્યા છે મેં. ભાઈ તને ખબર હતી નકર હું પૂંડી લાગુ. નહીં. મોવારા હોતો રાખ દો, તારા ફોટો સારા ન આવે ભાઈ. જો સાંભળી, કિંજલ મારી વાત સાંભળ. હા કિંજલ, જો સાંભળ, જો તારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં જે તારા ફોટા ને તારા વિડિયા છે, એમને માથે વાગ્યું તું ને એટલે મેં કપાવરાયા છે. એને માથામાં વાગ્યું છે એટલે મેં ઈ કપાવરાયા. તારા પ્રેમ જો મારે અમે તો ભગવાન પાસે પ્રાર્થના કરી છીએ કે તમારો બેયનો પ્રેમ તમારા બેયનો ન કરવાની ખોટી વાત ન કરો. સાંભળી લે કિંજલ બેટા, મારે તમને કિંજલ બેન મારે હું બેટા એવું કહું છું કે અમે ભગવાન પાસે પ્રાર્થના કરી છીએ. બુદ્ધ ભગવાન મારી પાસે હારે શું થયું હોય તમને ખબર છે તો તમે ડાયરેક્ટ વિડિયો વાયરલ કરી દો. વિડિયો તો વાયરલ થાય, અમે વિડિયો વાળા જ છીએ, અમારામાં આવ્યું જણાવતા તમારી પાસે સબૂત છે ઈ કયો મને? હા સબૂત આવે, તું અટણ સબૂત જ ના ઉભી રહે. તો તારો ઘરવાળો સાંભળે, તારો ઘરવાળો જે છે શૈલેષ, ઈ કાળકા માનો ભૂવો ન હોય તો મારી ખોટી વાત હોય પાછી લે. તો ભૂવા છે બધી વાત જ છે. ભૂવા તો અમે ભૂલતા ટૂંકા બેન, જો પ્રેમ આખી જગત કરે છે, પ્રેમ સબ કોઈ કરે, પ્રેમ અને જાને કોઈ બધું કરે છે ઈ વાયરલ કરો તો. અરે પણ બેન, હું એમ કહું છું એમાં તો સાંભળી, એમાં તને છોકરી મારી નાખી. જો સાંભળી લે, અમે તારી માનું ઉપરાણું ખેંચ્યું નથી, તારી માય ભૂઈ છે તો તારી માં જો સોડેલ માની ભૂઈ હોય તો હું તો બધા ઓડિયોમાં સાંભળી લે. તમે હિસ્ટ્રી જાણજો ખાલી શું કરે. મારી વાત, અમે ભુવાની હિસ્ટ્રી બધી ની આજ હોય, અમે તો તને કઈ મોઢા કહીએ કે ભુવા સિનાળવા જ હોય, એટલે હવે અમે તને કહીએ છીએ આમાં ક્યાં કઈ વાત જ એવી. ભુવા સિનાળવા હોય એમને ખોટું ખાનકલું હલાવતી હોય ઈ શું હોય? સાંભળી લે ભાઈ, જો ઈ અટાણે ઈ તારો મેટર થઈ ગયો. જો તું તારી માને મારી મેટર છે એમાં તમે ઈ શું કામ બોલ્યા? ઈ તો તારી માએ મને ફોન કર્યો છે ને અટાણે તે ફોન કર્યો કિંજલ, હું નથી કીધું કાંઈ. મેં તારી માએ ફોન કર્યો તો અત્યારે તે ફોન કર્યો તો મેં તને કહેવા માંગુ છું, તમે મારી માને સપોર્ટ કર્યો તો મારો હા, સપોર્ટ મેં કોઈને સપોર્ટ કર્યો નથી. મને ફોન કરતા હોય, મારી યુટ્યુબ હું આગેવાન છું, જાહેર કાર્યકર છું, પણ તમે એને મારી માને ખોટો સપોર્ટ ન કર્યો તો આ ફોટો કાંઈ કર્યો. સાંભળી લે, જો સાંભળી લે, અત્યારે તું જે બોલે સાંભળી લે કિંજલ સાંભળી લે, અત્યારે તું જે બોલે તો હું અત્યારે તને સપોર્ટ કરું છું ને તારો ઓડિયો ચડાવું છું. મેં ક્યાં તને એમ કીધું? સાચું ચડાવજો. હા તો હા ભાઈ, અત્યારે તું સાચું કીધું છે, તે સાચું કીધું તું જ બોલેસ, આમાં મેં ક્યાં કીધું? અત્યારે તારો જ ઓડિયો તું મને કે મારી સાંભળી લે હું બધું પ્રૂફ આપીશ. હા તો તું પ્રૂફ દે, ઈ પ્રૂફ ચડાવી દે, તું તાર મને દઈ જાય. જો પ્રૂફ નો, હા પણ તું પ્રૂફ દે નો ચડે મારા બાપમાં ફેર હોય, પણ તારે મને ચડાવી હું તમને બધું પ્રૂફ આપું. બસ બેટા, હું તને એવું નથી કહેતો, હું કોઈનો માણા નથી, પણ તમે ભુવા ભરાડા હોય એના ઘરે સિનારવા હોય 1000% છે, ઈ તો તમારે હા પાડવી પડે કે નહીં? કે ભુવેના ઘરે બાયું વયું જાય, ભુવેની છોકરીઓ વહી જાય, ભુઈની છોકરી વહી જાય તો ભુવેના ઘરે માતાજી જવાબ દેતી નથી અને માતાજી હા ના નથી કરતી, ઈ વાત હાક ના? પ્રેમ કરે છે ને એમાં કાલકાનો અવતાર આવ્યો તો એને પૈસા નથી લીધા, એ તમે એવી વાત કરી છે, એને પૈસા ને પૈસા 1,15,000 મારી વાત સાંભળ કિંજલ બેટા, મારી હું એમ કઉ છું હતા લીધા ઈ તમે તું તારી માં હાજર હતા, હું તો હતો નહીં.
હું નથી તારી માને ઓળખતો નથી તને ઓળખતો બીજા મારા મમ્મીને મેં પૈસા ન દીધા ને એટલે મને બદનામ કરે છે તોય આખી વાત સમજતી નથી તો પૈસા લીધા તો તોય પૈસા આટલું પ્રેમ કર્યો હોય તો કેને ખબર છે ઈ માને અમે તો થોડા જાણી છીએ હાલ કાલ તારો ઘરવાળો ફોન કરે અને મારા મમ્મીને પૈસાની ના પડી ને એટલે નકરી ના આખી વાત હવે તારી માને સાંભળી તારી રેકોર્ડિંગ તમને નાખું મારી મમ્મી ખુદ બોલી છે હા પણ હું કંકોત્રી એમ કિંજલ આખી વાત સમજતી નથી તમારે કઈ કરવાની જરૂર નથી તમે તો અહીંયા ઘરે દાણા નાખીને કહેવાય ને કે ભાઈ શૈલેષ બુવા હાલ આપણે કાળકાને પૂછી લે મારી માં સુધરી ગઈ દાણા ને જોતા દાણા કોઈને જોતો કાળકામાં પણ કઈક ધા નાખો કઈ એને કરો કે મારી પાવાના રાગની દેવી મારી કાળુડી દેવી મારી માં આવું ન કરે પણ તમે ખોટી વાત કરી છે સાચી કરી હું એમ કહું છું કિંજલ મારી વાત સાંભળ તમારા ઘરે દેવીઓ આવે છે તમારા પૈંડમાં આવે છે તારા ઘરવાળાને આવે છે તારી માને આવે છે તો તમારા ઘરે દેવીઓ આવે છે તમે અરે પણ મને ફોન કર્યો એટલે અટાણે જો તે મને ફોન કર્યો કિંજલ હું તને જવાબ દઉં છું બેટા મેં તારી યારે અભદ્ર વર્તન કર્યું નહીં તારી માન મર્યાદાથી તારી યારે વાત કરું છું હું તને દીકરી તરીકે બોલાવું છું હા તો હું તમને માન દઉં છું ને તો આપો તો હું તને એમ કહું છું કે તમારા ઘરે માતાજી આવે તમારા ઘરે આવતું નથી હું મોટો મારી વાત સાંભળો હું ઈ જ કહેવા માંગુ છું હું તમને માનું છું એટલે હું તમને કહું છું કે આ આવડિયા વાત ખોટી છે ઈ વાત હા ભાઈ એ ખોટી સાચી તમે જાણો ઈ તારી માનો તમારો પ્રશ્ન છે ને તમે તઈને હવે તમારા ઘરે ભૂવા ધૂણતા તમે સિનાળવું કર્યું ચડાવાય ભાઈ બેન હવે મારી વાત સાંભળ અમારે તો ભૂવા ભરાડીનો પર્દાફાશ કરી છે તારી માં બોલે છે હા ભાઈ એમાં તારી માનું બોલ્યો કે સુડેલ માની ભોયની છોકરી લઈને ગયા મારી વાત સાંભળો હાચો કરો હાચો કરદો પ્રાઇસ કરો હાચો અત્યારે જો તારી ઈચ્છા હોય અને બેટા તું તૈયાર હોય તો તારી માનો પર્દાફાશ કરી દઉં મારી માનો મારી માય આવું કરે છે હું મને કહી છે મને કહે હું કરતો ચડાવી દઉં છું એવું કરે છે હા બસ વાંધો ના હા પણ તો બેટા હું તારું ચડાવું છું હાલ હું તને યુટ્યુબ માં ચડાવું છું તારો ઓલો પેલો ભાગ હતો ને આ તારો બીજો ભાગ હાલો લગાડું છું અમે કોઈના નથી હતા તે મને ફોન કર્યો તારું ચડાવી મેં દીદી તમને 35,000 નું કીધું બરોબર મેં પછી ફોન કર્યો મેં કે ક્યારે તારે પછી શૈલેષ 35,000 લીધા હા મોકલા મેં કીધું પૈસા તો 1,15,000 આપણે તમે સાંભળી લે કિંજલ બેટા મારી વાત સાંભળ જો તમારે ક્યાંય ફરિયાદ કરવાની જરૂર નથી તમારે ન્યા કરે જો કાડકામાનો ભૂવો છે આ બાજુ તારી માં રહીને ઈ સુડેલ માની ભૂઈ છે તમારે કોઈ પોલીસ સ્ટેશન માં ક્યાંય જવું નહીં માતાજીના મોઢે વિયા જાવ નીની પાસે ધા નાખો એટલે થઈ જાય કેમ કે તમારા ઘરે આખે દેવ હવે જો પાવાના ટોકની દેવીનો ભૂવો હોય જો તલવારીઓ મારીને જો કદાચ જીભ કાપતા હોય અને તારી માં સુધરે ને ઈ કોઈ દી ભેગું થાય નહીં પણ વાત ખોટી છે તમે જે વાત કરી છે ખોટી છે સાંભળી લે બદનામ જેવો નામ મારે કરવાનો સાંભળી લે મારા દીકરા તો સાંભળી લે હું એમ કહું છું તમે છે ને કાયકા માનો કઈ ઘા નાખો તારી માં તારી વિરુદ્ધ બોલે નહીં પતી ગઈ વાત તમારા ઘરે ઘરે બેઠા રાતે તમે કાયકા માનો આરાધ કરો ને બે જણા મંડો મારવા ફેરવા એટલે તારી મારી વાત સાંભળો તમે એ વાત સત્ય છે પણ તમે સત્ય જે સાચી વાત કરીને તમને હું મારે જો મને મેં દેવના પરચા જોયા નથી એટલે મને ખબર નથી પણ તમારે જો હું તો એમ કહું છું મારી વાત સાંભળો હું તમને એટલું જ કહેવા માંગુ છું તમારી પાસે સબૂત છે તને છોકરી મારી નાખી હું મારી નાખવાની વાત નથી કરતો જો સાંભળી મારી નાખી હોય તો તમે જાણો ઈ જાણે ઈ મારે તમારી વિડીયોમાં ન બોલાય અને એને પૈસા લીધે મેં નથી કીધું ઈ તો તારી માએ કીધું છે મેં ક્યાં કીધું છે સબૂત છે તમારી પાસે અરે પછી તારી માને કે એમ કહું છું તમે ઈ તારી મમ્મી ને તું કે મને તારી માને હું તો ઓળખતો નથી ઈ તારી મમ્મી ને તું ફોન કરીને કહી દે તારી માને નંબર તારી પાસે જાણીને પછી વિડિયો મે કઈ તો આવો વિડિયો અમે આખી વાત કિંજલ બેટા સબૂત હું તમને ઓળખતો નથી મારે તો ખાલી YouTube ના માધ્યમથી દુઆ કરાવી છે કોઈ ઓળખતો નહીં પણ હાસુ જાણીને મે કો ખોટું હાસુ જ હવે આટલે તું હા ભાઈ સાંભળી લે કિંજલ અત્યારે તું બોલે હું તારું હું સાચું માની લેવાય મને કે તું આજે કીધું ઈ મારે તો સાચું માની લેવાનું કા ખોટું બધું હું તમને સબૂત દઉં આપત તો ઈ તારી માએ સબૂત દીધા ભાઈ મારા ઘરે પગલા પાડવા આવ્યો તો સબૂત દીધા તારી માએ સબૂત દીધા એના વિડિયો છે મારી પાસે તારા ઘરે પગલા પાડવા આવ્યો હે પગલા તો બધે પાડવા જાય છે તો ઈ પગલા પાડ્યા પછી તમારા પગલા બગડ્યા એમાં હું કરું અને તારી માને સુડેલ માં પૈન માં આવતા હતા તે દેલા નહીં હું ઈ તમને કહું છું કે પગલા તો પાડતા જ હોય જે બરોબર પણ ઈ આ પૈસાનું ઈ તો વાત સાચી છે પણ આ પૈસા જે કર્યું ઈ તો માતાજીએ કરાવ્યું એવું માની લ્યો તમે સાંભળી લે કિંજલ મારી વાત બેટા હું એમ કહું છું હાલો દેવ માં નાખી દો કદાચ તારી માને કોઈ સુડેલ માં પૈન માં આવ્યો હોય એવું કર્યું હોય કદાચ દેવ છે ભાઈ પૈસા હાટું થઈને ફસાવાનું પ્રશ્ન કરે તો તમારા ઘરે ઈ આવું કરે માતાજી ના પૈન માં આવતા ઈ આવું કરે તું કા ખોટી વાતો કરેલા ભાઈ કોણ મારી માં કરે છે ને તો તારી માને ઈ તો સુડેલ માં કદાચ હોય નહીં તો કહે છે નહીં ઈ સુડેલ માં ની ભોય નથી
ઈ ખોટું ને ખાનું હલાવે છે. તો તારી માં ખોટન કાચે લાવવાને તારે શૈલેષ ધૂણ ઈ પડસા દે એલા એ રેવા દે ને છોકરી હું કામ મને હેરાન કરે ગરીબ માણસ નહીં, ખોટું થાય છે પણ ખોટું એ બોલી તારી માં ધૂણે ઈ ખોટું ધૂણે છે ને તારે શૈલેષ ધૂણે ઈ હાસું ધૂણે છે ઈ વાત ફાઇનલ. પણ આખા બોટાદમાં બધું પૂછી લો, તમે ક્યાં કેવા છે એમ પૂછી લો. શૈલેષ મારો બાપોય નથી, મારો બાપ રહ્યો ને ઈ બીજે રહેશે, ઈ કે જીવ ભાઈ ઈ આપડી લે ઈ તો હવે બેટા ઈ તમારો ઘરનો મામલો છે એમાં મારે લેવા દેવા નથી. મારા માતાજી પૂરતી વાત કર બેટા. હું કિંજલ મને ખબર ઈ તારા ઘરનો મામલો મને નો કહેવાય એનું કારણ છે મને દેવગતિની વાત કર. હું દેવગતિ ને હાલો તો તમારા ઘરે જો તારી માં ધૂણતી હોય ને તારો બાપ જુદો રહેતા હોય તો તમે માતાજી માનતા કરો શૈલેષ ને કે બે જણા ભેગા થઈ જાય. તમે એમને વાયરલ કરી દીધા એનું શું કરવું આખી વાત સમજતા નથી. આ વાયરલ કર્યું એ માતાજીએ નથી કર્યું, આ વાયરલ તો યુટ્યુબરે કર્યું છે. ખોટું કર્યું સાચું કરો હું તમને એમ કહું. હવે તા ઉભરે તું બોલે સાંભળી આપણે હાલો હાલ તારી માએ કર્યું ખોટું કર્યું આ તું બોલે છે તો સાચું છે ને. હા તો સાચું વાયરલ કરી હાલ. હા સાચું હા બસ બરોબર. હા તારું સાચું વાયરલ કર્યું લાઈક પુરાવા નાખ ખાલામાં. આ બધું નાખું છું તમને. ફોન નાખી દે રાખી દે અને શૈલેષ ભુવાને કહીજે મને કઈ મૂંગો બેરો કરી દે ને આવું કરે એટલું કરાય જો ભાઈ સાહેબ. હા વાંધો નહીં અંદર હું તમને બધું નાખું છું અને જો અને આ તમે નો કર્યું એટલે હું મરી જાય છે એમાં તમારી બેની જવાબદારી. એટલે અટાણ તારું વાયરલ કરી દઉં છું તને બાંધરી આપું છું. હા તું જે બોલી ને ઈ તારો ઓડિયો ચડાવું છું કે ભાઈ આ કિંજલ બેન પોતે આવું કહે છે એવું હું કઉ છું તારી મમ્મીને હમણાં ફોન કરું છું તમારી કિંજલ આમ કહે છે. વાંધો નહીં. હા એટલે અને ઈ યુટ્યુબ માં ચડાવવું તો હવે વાંધો નહીં ને. હવે કિંજલ એક વાતમાં બેટા બંધાઈ જાય. આ ઓડિયો અટાણે તારી મમ્મી હમો આપણે વાયરલ કરી તો તને વાંધો નથી ને? મને કઈ વાંધો નહીં. હાલો બેટા પૂરું થઈ ગયું. કિંજલ બેન તું તને સાચી સાબિત કરી શીખ તું સાચી છો. હાલ તું તારા બધું મારી હાથે મેં બધું કર્યું છે ને હું મારી હાથે આવી છું. હા કાંઈ તો તમે તારા પ્રેમ પ્રકરણની વાત નથી કરતો હું. તારા પ્રેમની આ કાળકા માં એ કરાવ્યું છે સુડેલ માં એ કરાવ્યું. મારા માતાજી થી મતલબ છે, મારે તારાથી મતલબ નથી. તે જે કર્યું મેં મારી જાતે કર્યું છે. મને એમ નથી કેતો પણ કાળકા માના ભુવાએ આ વાત છે કાળકા માના ભુવાની. મારે ઈ વાત નથી બેટા. એને કઈ નથી કર્યું એનો કઈ વાત નથી. અરે ઈ કઈ નથી કેતો બેટા. તારી માની સામે પડકાર ફેક તારા ઓલા એવિડન્સ હોય મોકલ હાલે હમણાં ચડાવું છું. હા મોકલી દો હાલો. આ યુટ્યુબ માં તારી મમ્મી સામે વાયરલ કરું છું. હા કરી દો. ઓકે હાલો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં મને કઈ પ્રોબ્લેમ નથી. સાચું કરવાનું ખોટું નહીં કરવાનું. સાચું એટલે તું જે કિંજલ બેન તું જે બોલી છો ઈ જ આ યુટ્યુબ માં આવે છે. ઓકે ચાલો હાલો મોકલો તમારા ફોટા ને એવું મોકલો હાલો કાંઈ. અને મારી મમ્મી કે ને તમને કે આ ખોટી વાત છે તેમ કે હું તારી મમ્મી હારે પાછો વાત કરીને તને રિંગ કરું છું. હા સબૂત મોકલ એમ કીધું બેટા મારી વાત સાંભળ. હવે તું પેલા તારા પુરાવા મોકલ ની એના પુરાવા મોકલ અને સાચામાં સચ્ચાઈમાં સાથ દીજો. હાલો બેટા ફોટા મોકલો હાલો. હા એ અહીંયા છે ને કાલના મારી પાસે બાર ગામ છે. એમાં એવું છે બેટા એની યારે વાત તો કોન્ફરન્સમાં વાત કરાવી પણ તમારે એનું શું કામ છે? તમારે મારી યારે વાત કરો ને. મને ખબર છે હું છે હું નહીં. તમે એની વાત શું કામ મારી વાત સમજ. તારી મમ્મી એવું કે છે કે ભૂવો નથી. તમે વિડીયો મૂક્યો એનો તારે તમે મને પૂછ્યું તું તો આખી તને નથી તારી મમ્મી જે કે છે અને તું વાત કરે. આ તો તું તારી મમ્મી જ બોલો છો ને. આમાં ભૂવા જે છે એની તારી માં એમ કે છે કે મારી છોકરીની કઈ આવડતું નથી ઈ ખોટું બોલે છે. અને તો તમે એનું હું કામ માની લીધું? હું માનતો નથી એટલે તો મેં તને કીધું કે બેટા એવિડન્સ તરીકે તારા એમ નહીં. એને વિડીયો મેં તમને બધા સબૂત મોકલ્યા કે ન મોકલ્યા? હું એમ કઉ છું તું તમે કોઈ માનવા કેમ તૈયાર નથી? હું માનવા તૈયાર છું પણ તારા ઘરવાળા તો તમે મમ્મી નું માનો છો તો તમે મારું કેમ નથી માનતા? અરે પણ તારું માનું છું પણ તારા ઘરવાળા હારે વાત થઈ તો વાત સાચી થઈ ગઈ ને એમ કહું. વાત સમજે મારે કઈ કામ નથી મારે કઈ કેવું નથી. એનું શું કામ છે એ કયો ને મને. ખાલી વાત જ કરવાની છે કે ભાઈ આ તમારે બે જણા કઈ વાંધો નથી. આ તારે તમારી જે સાસુ છે ખોટા આક્ષેપ કરે છે એટલે એ વાત પતી જાય. મારે કઈ કામ નથી મારે કઈ કેવું નથી. વાંધો નહીં હોય ને વાત કરાવી દઈશી તમને કહી દઈશે. એટલે મારે એટલે ખાલી મારે એટલું જ તારી મમ્મી ભાઈ એની હારે મારે વાત કરે. આ તો એવું કે હું બોલું છું મારી છોકરી બોલે. વાંધો નહીં મને ક્યાં છે એ કાલના મઢે છે એ મઢે આવે ને કરી આવે એટલે હું તમને વાત કરાવી દઉં. બરોબર મારે સાંભળે અમારે આ જો ખાલી મારું એટલું કહેવાનું છે કે તારે મને કઈ વાંધો નથી વાત ન કરાય તો મને કઈ પ્રોબ્લેમ નથી. પણ હું હારો માણસ છું. તારી મમ્મી આક્ષેપ કરે છે તો એ વાત તમારી પૂરી થઈ જાય ત્યાં કણ.
વાંધો નહીં, હું વાત કરી દઉં. અને તમે વિડીયો ચડાવ્યો નથી શીખ્યો. પણ બેટા મને તારા ઘરવાળા હારે વાત નો થાય એટલે હું તો હમણાં ચડાવી દઉં, પણ એ તારી મમ્મી એમ કે છે કે મારી છોકરીને અમે જ મમ્મી દીકરી બોલી છે ને. ભુવાએ તમે એની વાત માનો છો તો તમે મારી વાત કેમ નથી માનતા? હું તારી વાત માનું છું એટલે મેં તને અત્યારે કીધું તારી મમ્મી આમ કે છે મને તારા ઘરવાળા હારે ખાલી વાત કરાવી દે, એટલે હું એને કહી દઉં ભાઈ ધારમાં થવા એના ઘરવાળાએ વાત કરી હતી, હું તમે ગપ્પા મારો છો. હા એમ. હા એટલું જ ખાલી મારે એને એટલું જ કહેવાનું નહીં. ઓલું એમ થાય કે તમે એને થોડી વાત કરી છે એ માત્ર એમ કે મારા ઘરવાળો વાત કરે છે કે ઈ તમને કહે છે કે અમને બેન હેરાન કરે છે અને આવી રીતે વાયરલ કર્યું છે. અત્યારે મને ખાલી 5 મિનિટ એટલી જ વાત કરાવી દે ભાઈ હું ઈ શૈલેષ બોલું છું, આ મારી હાવ મને હેરાન કરે છે, ખાલી આટલી જ વાત છે. એટલે મારે એવિડન્સ જોઈએ બેટા, હું એવિડન્સ ને માનું છું. વાંધો નહીં, હમણાં હું તમને કોમ્પ્રેસમાં વાત કરાવી દઉં. હા મને 2-5 મિનિટમાં ખાલી વાત કરાવી દે એટલે તારો ઓડિયો હમણાં ચડાવી દઉં છું. એ હા હાલો હમણાં કરાવી દઉં. બરોબર. હેલો હેલો. આ લ્યો કોમ્પ્રેસમાં વાત કરો. હા કરો. તમે જે વ્યક્તિની હેલો. હેલો જય માતાજી. જય માતાજી, બોલો ને. શૈલેષભાઈ હવે એમાં એવું છે તમારે સાસુ અરે આ તમારો ઓડિયો તો વાયરલ થયો હતો ને આપણે કાળકા માવતરનો. હા હા એમાં તમારા સાસુ જે છે એ ચુડેલમાંના ભૂલ છે ને. હા હા એટલે એને આક્ષેપ કર્યા હતા એટલે પછી કિંજલનો કાલે ફોન મારામાં આવ્યો હતો. હા હા એટલે હવે એમાં એને એવું કીધું કે ભાઈ અમારો જમાઈ પગલા પડવા આવ્યો તો કાળકામાંનો ભૂવો છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં અત્યાર લગીમાં કોઈ એમ કેમ કે અહીંથી એક રૂપિયો લીધો તો તમ તારા મને સરકાર માન્ય તમ તાર ફાંસીઓ ચડાવી દેવાનું. કોઈ આગળથી એક આઠાના લીધા હોય ને તો એકદમ મેં મઢે કોઈ ના એક આઠાના મૂકવા દીધા, કોઈ વસ્તુ કરી જ નથી. હા એટલે સમજી ગયા? હવે મારી વાત સાંભળો. કેસ કરી નાખવાનો. ખાલી એક માણસ એમ કેમ કે અમારા 500 રૂપિયા મૂક્યા આરક્ષી કે આમ કે આપણે એમાં એવું છે કે એને તમે જે પગલા પાડવા ગયા હતા ને એનો ઓડિયો વિડીયો મારામાં નાખ્યો હવે. હા હા એ વાત 1000 જગ્યાએ પગલા કરવા ગયો છે. પગલા એટલે મતલબ આ જે નવા મકાન થાય કે એમાં પગલા પાડવા માટે શેના પગલા પાડવા? આ તમે આને ન્યા ગયા હતા એને શેના માટે પગલા પાડવા ગયા હતા? ક્યાં? આ જે આ તમારે આ જે કિંજલના મમ્મીના ઘરે એના ફોન આવ્યા કરતા હતા ને એ અહીંયા 3-4 વખત આવી ગયા હતા. સાંભળો, પછી મારા એક બેન છે રોયસા, સમજ્યા? એ કે મારા બેન પણ છે, તમારે જવું પડશે. મેં મારા આગળ એવો ટાઈમ છે નહીં. મેં કીધું બેન તાકે ના ના એ કે હાચા માણસ છે ને આમને તેમને હાલો ને એ બધી વાત થઈ. એટલે એને જે વિડીયો મને નાખ્યો ને એ તમે પગલા પાડવા ગયા છો એનો વિડીયો નાખ્યો, પછી અત્યારે આ કિંજલે જે વિડીયો. મારી વાત સાંભળો મનસુખભાઈ, પગલા પૂજ્ય પાડવા જાય છે બરોબર, અને બધાને પૂછી લેજો કે પગલા પાડવા જાય છે એમને બધું સારું જ થયું છે, બધાને સારું થયું છે, એના દીવાઓ જ ચાલુ છે માતાજીના, બધે સારું જ થયું છે બરોબર. ઈ તો મારી મમ્મી ખોટો આક્ષેપ નાખે છે. હા પણ એટલે બેટા હું આ ભાઈ શૈલેષભાઈ વાત એટલે જ કરું છું. શૈલેષભાઈ હા મનસુખભાઈ, એક માણસ એમ કહી દે ને કે 5 રીપા લીધા ત્રીજું તમ તાર મારી ઉપર કાયદો મારી વાત સાંભળો, અમે અમારે એના કોઈ મતલબ નથી શૈલેષભાઈ. અમારે જો સાંભળો તમે કયો ને એ મારી ઉપર ખોટે જો તમે પછી એક છોકરીને તમે છેડતે કર્યો શું ન થાય એ જોતો. હવે મારી વાત સાંભળો, અત્યારે જે તમારા વિડીયો મને મોકલ્યા છે એ આ તમારી ચેનલ માંથી મોકલ્યા હોય પછી એને ત્યાં ઉતારેલા હોય એ મને ખબર નથી. એમાં મારી ફેક આઈડી કેટલી છે મનસુખભાઈ? શૈલેષ નું માવતર કાળકા એવી કઈક ચેનલ છે ને? હા. કઈ ચેનલ હાલે છે? કેટલી છે? કેટલી? એક નહીં. ઈ નહીં, આ તમે જે મને વિડીયો નાખ્યા તમે કઈ ઓલા જીભ માથે આમ તલવારું મારો છો. પોતાની મારી વાત સાંભળો, હું પોતે વિડીયો ચડાવતો હોય એવી એક પણ ચેનલ મારી નથી. એ તો તમે કદાચ ક્યાંક તો ધણવા ગયા હોય, ન્યાના વિડીયો ઉતર્યા હોય ને ઈ ચેનલ વાળા ચડાવ્યા હોય. અને મનસુખભાઈ તમે હાચા માણસ છો, ખાસું આમને લાવો. બાકી હું તમને કહું ને, અમે તમને એમ કે પૈસા મેં એક આખાને લીધા હોય ને તો તમ તારે એનું સબૂત ખાલી એક જ દેમ તો મને ફાંસીઓ ચડાવવાની શું કઈ તમ તારે. અમારે એને જો મારી વાત શૈલેષભાઈ ઈ છે ને ઈ તમારે જે કઈ હવે આમાં એવું છે કે આક્ષેપ વિક્ષેપ હોય ને ભાઈ ઈ તો કોઈ પણ વ્યક્તિ કરતા હોય, તમે કરતા ને એ કરતા, એ તો સમજદાર વ્યક્તિ હોય ને. ખોટો આક્ષેપ છે, સાચો કરો એમ તમને કહેવાનો મતલબ એમ છે. અમારે બીજો ન્યાય આપો એમ.
આ તો ખોટું કિંજલ ન અત્યારે જો કરવાનું. મારી વાત સાંભળ તું બેટા, હું અત્યારે જો મેં અત્યારે તને કીધું ને કે ભાઈ શૈલેષભાઈ હારે વાત કરાવો, કે મારે બેટા અમારે કોઈનાથી કોઈ તકલીફ નથી. વાત ખાલી એટલી છે કે આ દેવગતિનું આખું માંડલું હતું. તમારે જો પણ પ્રેમ કોઈ પણ માણસ કરી શકે છે. દેવ છે પણ સચ્ચાઈ છે, ખોટી આ અશુભ લખ્યો છે મારી મમ્મીએ. હા, એમાં પણ એટલે કેમ તમે અમારે કરી એનાથી દો? મતલબ નથી. ઈ તમારો અંગત મામલાથી હું નથી પડવા માંગતો. તમારો ઘરનો અંગત મામલો હોય ને ઈ નથી. મારે ખાલી એટલી જ મેટર છે કે એને જે કીધું કે અમારા ઘરે પગલા પાડવા આવ્યા હતા ને મારી છોકરી કિંજલ હારે લફડું કર્યું છે. નહીં એ વાત સાવ ખોટી જ છે. તો હવે શૈલેષભાઈ, તમે કઈ સમાજમાંથી આવો છો? હાલો. તમે કોળી સમાજમાંથી આવો ને? હા. હે? હા, એટલે ઈ હાલો ને ઈ જે હોય તે. એટલે અત્યારે તમે તો લવ મેરેજ કર્યા કે પછી હિન્દુ ધર્મથી લગ્ન કર્યા છે? મારી વાત સાંભળો, અમે લગ્ન કર્યા પણ આ વાત સાંભળો, 3 વખત 8 વખત તો અહીંયા વહી જાય. તમારે એ દવા પી ગઈ હતી એના પોતા જોતા હોય ને તો એને મોકલ છે. હું દવા પી ગઈ હતી, મેં કીધું મરી જાય તમે મને નહીં લઈ જાવ ને, એટલે મને એના લીધે ઈ બેટા જો સાંભળો, તમે શાંતિથી જીવો, સુખ શાંતિ. અમે એવી ભગવાન બુદ્ધમાં પ્રાર્થના કરી છે કે તમારું સુખી સંસાર જાય. અમારો ખાલી વિવાદ એટલો જ છે કે આ દેવગતિના નામે થયું છે, એટલી જ મેટર છે. અમારે કોઈ તમારા ઘરથી કે તમારાથી મતલબ નથી. અમે તમારા સંસાર વિશે વાત કહેવા માંગતા નથી શૈલેષભાઈ. તમે સમજી ગયા મુદ્દો? કે આ ભૂઈ છે, તમે ભૂવા છો. આ સુડેલમાની ભૂઈ છે તો એને સુડેલમાં એ નો કીધું ભાઈ તારી છોકરી રહી એને ફલાણ ઠેકાણ પ્રેમ થઈ ગયો. અમારો ખાલી મુદ્દો એટલો જ છે અંધશ્રદ્ધાનો. અમારે તમે સારી રીતે જીવો, તમે રહ્યો, એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ દેવીના નામે તમે આ જે આયલું ઈ બેનને મેં કીધું ભાઈ તમે માતાજીના ભૂઈ હતા તો તમે કેમ સુડેલમાં એ સપના આવીને કીધું નહીં? અમારો મતલબ કઈ છે જ નહીં. અમે તમારો કોઈ સંસાર વિશે એની વિશે પડવા નથી માંગ્યા. અમારે ઈ નથી જરૂર. તમે શાંતિ જીવો, તમને કઈ તકલીફ થાય તો તમને મદદ કરીશ. તમારી બધી વાત સાચી છે પણ આમાં અમે બદનામ થઈ ગયા તમારા વિડીયોમાં. હવે ઈ તમે બદનામ જો આ બદનામ અમને બદનામ કરતા નથી. કિંજલબેન, આ તમને બદનામ તમારી મમ્મીએ કહ્યા છે ચુડેલ